जब दुख के बादल निकलेंगे, जब सुख का सागर छलकेगा, जब अंबर झूम के नाचेगा, जब धरती नगमे गाएगी, तो सुहार भी आएगी, तो सुहार भी જ્યારે આપણે 50 કરોડ હતા ને ભારતમાં, ત્યારે બી એક ની આજ ભાવના હતી, આજ લાગણી હતી, દરેકની આંખનું આજ સ્વપ્ન હતું. ક્યારેક તો આપણી સવાર પડશે ને. આજે આપણે 140 કરોડ થયા તોય આપણી આંખના ખૂણા હજી સુકાતા નથી. દરેક ગાલ ઉપરથી આંસુઓના ઉજરડા નિશાનીઓ ખસતી નથી. જિંદગી મોટા ભાગના લોકોની આ વેદના, આ પીડા સાથે જીવાઈ રહી છે, એક આશાએ કે એક દિવસ તો સવાર આવશે જ્યારે વર્ષો જૂનો અંધકાર આપણી પીડાનો એક હસશે અને સુખની સવાર ઉગશે. સુખનો સાગર વહેશે ત્યારે ધરતી નાચશે ને આકાશ ગાશે. એ દિવસે એવી સુબહ આવશે, એવી સવાર પડશે, આપણે એની રાહ જોઈએ છે દરેક આંખો. યુગોથી, વર્ષોથી જીવવા માટે આપણે રોજ મરીએ છીએ. ક્યારે અમૃત મળશે એના માટે રોજ કેટલા ઝેરના ઘૂંટડા પીએ છીએ આપણે લોકો. આ કોઈ એક જણની વાત નથી.
સમગ્ર માનવ જાતને આ તકલીફ છે. તેની જિંદગીમાં માત્ર અભાવ છે, તકલીફ છે, પીડા છે. એ રાહ જોઈ રહ્યો છે આ દુઃખનું અંધારું ક્યારે ઘટશે, ક્યારે સુખનું અજવાળું ફેલાશે, ક્યારે આંસુઓ રોકાશે, ક્યારે છલકાશે આપણી જિંદગીમાં ખુશીઓ. ખબર છે મને, આજે ખબર છે મને, મારા ને તારા અરમાનોની, મારા સ્વપ્નાઓની કોઈ કિંમત નથી. અરે આ માટીની પણ કોઈ કિંમત છે, પણ આપણી માનવોની કોઈ કિંમત નથી. આ પૃથ્વી પર માટીની કિંમત હોય અને નકલી સોનાની, નકલી સિક્કાની કિંમત છે, પણ જીવતા જાગતા લાગણીના પૂતળાઓ જેવા માણસો તરફડે છે, એની કોઈ કિંમત નથી. છતાં આશા જુઓ. અને ત્યારે કવિએ ગાયા પછી લખ્યું, વો સુબહ કભી તો આએગી. એ ફરિયાદ છે, દિલની ઉઠતી પીડાઓ છે, વેદનાઓ છે. અને છતાં પછી કહે છે, જેવી જોઈએ છે ને આપણે, અંધકાર હટેલી, પ્રકાશિત થયેલી, સુખથી ભરપૂર આપણી પ્રતિષ્ઠા, આપણા સ્વપ્ન પૂરા થતી દુનિયા નહીં કેમ આવે? વો સુબહ હમ હી તો લાએંગે. આપણે જ લાઈશું. જો મુઠ્ઠીઓ ભીડી કવિએ નિરાશામાંથી, અમે જ અમારી દુનિયાનું સર્જન કરીશું. और वो सुबह कभी तो आएगी ની વાતમાંથી वो सुबह हम ही तो लाएंगे. આ છે જિંદગીની સાર્થકતા અને સફળતા.